પાબરમાં સેવાભાવી હિતેશભાઈ ઠક્કર દ્વારા સગર્ભા બહેનોને રાશન કીટનું વિતરણ કરાયું। પાબરમાં સેવાભાવી ગરીબોના બેલીદાતા હિતેશભાઈ ઠક્કર ઉર્ફે હીરાબા હંમેશા ધાર્મિક પ્રસંગોમાં સદાય દાન પુણ્યની સરવાણી વહાવતા હોય છે। ત્યારે ગત ખોડિયાર આઠમના પ્રાગટ્ય દિવસે બાબર રાધનપુર હાઈવે પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે મોટો ઉત્સવ રાખવામાં આવેલ, જેમાં દિવસભર વિવિધ ખાણીપીણીના સ્ટોલ તેમજ ભોજન પ્રસાદ સહિત સગર્ભા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ, જેમાં બાબરમાં ચાલતા મહિલા મંડળની બહેનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન ખોડિયાર ગ્રુપના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેલ। બાબર છે, હું બાબર અર્બનમાંથી આવું છું, આશા તરીકે હું નોકરી કરું છું અને આજે ખોડિયારમાંની આઠમ હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હોવાથી આજે ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે। હિતેશભાઈના સાનિધ્યમાં એમને 51 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। આવી રીતે આવું સારું કાર્ય કરતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। ખોડિયાર માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હું આશા વર્કર ભાવનાબેન નાગર વેરાવળ બાબરપુરામાં સર્વિસ કરું છું। અહીંયા આગળ સગર્ભા માતાઓને હિતેશભાઈ ઠક્કર યાને કે હું હીરાબાઈ સગર્ભા માતાઓને બોલાવી, એ લોકોને 51 સગર્ભા માતાઓને બોલાવી એમને કીટ આપી, 1 કિલો ગાયનો ડબ્બો આપ્યો, 1000 રૂપિયા રોકડા આપ્યા અને એ લોકોને જમવાની વ્યવસ્થા કરી। આવા અવારનવાર આવા સારા એવા કાર્ય કરતા રહે એવા હિતેશભાઈ ઠક્કરને હું અભિનંદન આપું છું।